ઓલપાડના લવાછાની શ્રી ઝેડ.એમ. પટેલ વિદ્યાલય ખાતે કુડિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનું શિયાળુ રમોત્સવનું આયોજન કરાયું હતું. શિક્ષણ અને સંસ્કારની સાથે વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવા શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કુડિયાણા દ્વારા શિયાળુ રમોત્સવ લવાછા સ્થિત શ્રી ઝેડ.એમ. પટેલ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો, જેમાં કુડિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓ તથા યજમાન શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નટવરભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકુરે દીપ પ્રાગટ્ય કરી રમોત્સવને ખુલ્લો મૂક્યો. શ્રી ઝેડ.એમ. પટેલ વિદ્યાલયના આચાર્ય પંકજભાઈ પટેલે સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા. પ્રારંભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌ રમતવીરોને સ્પર્ધાના નિયમોથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે જીવનમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે, ત્યારે આવા રમોત્સવના વિદ્યાર્થીઓમાં પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરે છે. સદર રમોત્સવમાં 100 મીટર દોડ, ભૂખ્યા પંખી, ત્રિપગી દોડ, કોથળા દોડ, રીંગણ દોડ, સિક્કા શોધ, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી વિવિધ વ્યક્તિગત રમતો ઉપર કબડ્ડી અને ખોખો જેવી સાંઘિક રમતો યોજવામાં આવી હતી. 1 થી 3 ક્રમે વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો વિતરણ કરવામાં આવ્યા. રમતોત્સવને સુપેરે પાર પાડવા કુડિયાણાના સીઆરસી કોઓર્ડિનેટર અશોક પટેલ, કેન્દ્રાચાર્ય વિનોદ પટેલ, માજી સીઆરસી કનૈયાલાલ પટેલ, યજમાન શાળા પરિવાર સહિત કુડિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ.